આપણે લાસ્ટ ટાઈમ જે વાત કરતા હતા ત્યાંથી આપણે આગળ વધીએ. આપણે થોડા ક્વિકલી આગળ વધશું. ઓકે, આપણે ઇન્ટીજર એન્ડ ફ્લોટ કન્વર્જન્સ વિશે વાત કરેલી. એમાં હું કાંઈ રિપીટ નથી કરતો કેમ કે એમાં આપણે બહુ ડિટેલમાં વાત કરેલી છે, એટલે એમાં ઝડપથી આપણે જઈએ. આપણે ઇન્ટીજર ડિવિઝનની પણ વાત કરેલી. ઇન્ટીજર ડિવિઝન વિશે ક્વિકલી વાત કરી લઈએ કે ઇન્ટીજર ડિવિઝનનો મિનિંગ શું છે. તો ઇન્ટીજર ડિવિઝનનો મતલબ એ છે કે બે ઇન્ટીજર્સ હોય, એ ઇન્ટીજર્સ છે એનું ડિવિઝન જો કરવામાં આવે તો એનો ફાઇનલ આન્સર છે પણ ઇન્ટીજર આવે. આપણે એક્ઝામ્પલ પણ જોયેલા કે 3/2 હોય તો એનો જવાબ 1.5ની બદલે 1 આવે. 1/2 હોય તો એનો જવાબ 0.5ની બદલે 0 આવે ઇન્ટીજર ડિવિઝન થવાથી. એવી આપણે વાત કરેલી. અને ઇન્ટીજર ડિવિઝનના શું કોન્સિક્વન્સીસ હોઈ શકે એની પણ આપણે વાત કરેલી છે. ફોર એક્ઝામ્પલ આપણે એક એવું જોયું હતું કે એરિયા ઓફ ટ્રાયંગલ ફાઇન્ડ આઉટ કરવો હોય અને 1/2 બેઝ ઇન્ટુ હાઇટ એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ તો 1/2 બેઝ અને હાઇટ ત્રણે ચારે ચાર વસ્તુ ઇન્ટીજર છે. એમાં 1/2 જે બ્રેકેટમાં લખેલા છે એનો જવાબ 0 આવે, એટલે એરિયાની વેલ્યુ હંમેશા 0 આવે કારણ કે ઇન્ટીજર ડિવિઝન થશે. એ જ રીતે જો આ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવો હોય આપણે તો કેવી રીતે સોલ્વ કરવો. ઇન્ટીજર ડિવિઝન ન થાય એવું કરવું હોય તો શું કરવું. તો 1/2ની બદલે 0.5 લખીએ અથવા તો 1.0 ડિવાઇડેડ બાય 2.0 લખીએ અને એ રીતે આપણે આગળ વધી શકીએ. તો ઇન્ટીજર ડિવિઝન થાય છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ અને આપણા પ્રોગ્રામમાં જો આપણે જરૂર ન હોય તો ઇન્ટીજર ડિવિઝન ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખીએ. પછી આપણે ટાઈપ કન્વર્ઝન્સ ઇન એસાઇનમેન્ટ વિશે વાત કરી. એમાં ઇક્વલ ટુ જે ઓપરેટર છે એને આપણે એસાઇનમેન્ટ ઓપરેટર કહીએ છીએ એવી વાત કરી. અને એરિથમેટિક સ્ટેટમેન્ટ હોય એમાં જમણી બાજુએ જે એક્સપ્રેશન લખેલું હોય, એરિથમેટિક સ્ટેટમેન્ટમાં જમણી બાજુએ જે એરિથમેટિક સ્ટેટમેન્ટ લખેલું હોય એની જે વેલ્યુ આવે એ વેલ્યુ ડાબી બાજુએ જે વેરિયેબલ નેમ હોય એમાં સ્ટોર કરવાનું કામ એ આપણા આ ઇક્વલ ટુ ઓપરેટર એટલે કે એસાઇનમેન્ટ ઓપરેટરનું છે. તો ઇક્વલ ટુની સાઇનની મદદથી એટલે કે એસાઇનમેન્ટ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કઈ પ્રકારનું ટાઈપ પર કન્વર્ઝન થાય છે એના વિશે પણ આપણે વાત કરેલી. એ પણ ક્વિકલી આપણે જોઈ લઈએ. કહેવાનો મતલબ એટલો છે કે જો લેફ્ટ હેન્ડ સાઈડમાં તમારી પાસે જે વેરિયેબલ નેમ છે એ ઇન્ટીજર વેરિયેબલ હોય અને રાઇટ હેન્ડ સાઈડમાં કેલ્ક્યુલેશન થશે, જો રિયલમાં આન્સર આવતો હશે તો એમાંથી ડેસિમલ પોઈન્ટ રિમૂવ થશે અને ડેસિમલ પોઈન્ટ પછીના બધા વેલ્યુઝ રિમૂવ થઈ જશે. એટલે ઇન્ટીજરમાં જ્યારે સ્ટોર કરીએ છીએ ત્યારે એમાં ઇન્ટીજર વેલ્યુ જ સ્ટોર થાય છે, એટલે કે ડેસિમલ પોઈન્ટ પહેલાંની જ વેલ્યુ સ્ટોર થાય છે. ડેસિમલ પોઈન્ટ પછીની વેલ્યુ સ્ટોર થઈ શકતી નથી. અને ખાસ આપણે એ જોયું હતું કે જો લેફ્ટ હેન્ડ સાઈડમાં રિયલ ઇન્ટીજર હોય જે આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ લેફ્ટ હેન્ડ સાઈડમાં ફ્લોટિંગ પોઈન્ટ વેરિયેબલ હોય અને રાઇટ હેન્ડ સાઈડમાં તમારી પાસે ઇન્ટીજર એક્સપ્રેશન હોય. તો 2/9 છે ફોર એક્ઝામ્પલ અહીંયા, તો 2/9નું ડિવિઝન ઇન્ટીજર ડિવિઝન થશે અને 0.0 જવાબ આવશે અને એમાં જ્યારે સ્ટોર થશે ત્યારે એ 0.0 એવા ફોર્મમાં સ્ટોર થશે. 2.0 ડિવાઇડેડ બાય 9 એનો જવાબ આવે 0.2222 અને આ બાજુ એ રિયલ વેરિયેબલ જ છે એટલા માટે એ વેલ્યુ સાચી વેલ્યુ સ્ટોર થઈ જશે.
એટલે ટાઈપ કન્વર્ઝન ઇન એસાઇનમેન્ટ વિશે પણ આપણે બહુ ડિટેલમાં વાત કરી છે, એટલે આજે ફરીથી એમાં વધારે વાત ન કરતાં આપણે આગળ જે વાત કરવી છે એની તરફ વધીએ. આપણે વાત કરેલી હાયરાર્કી ઓફ ઓપરેશન્સ એના વિશે. તો હાયરાર્કી ઓફ ઓપરેશન્સ છે એ શું છે? તો હાયરાર્કી ઓફ ઓપરેશન્સ છે એ જો આપણે ગુજરાતીમાં કહીએ તો કમ્પ્યુટર છે એ અંદર ખાને કયા ક્રમમાં ગણતરી કરે છે તે આપણે સમજવાની આજે કોશિશ કરવી છે. અને એવું કરવાનું કારણ એ છે કે જો કોમ્પ્યુટર અંદર ખાને કેવી રીતે ગણતરી કરે છે એ આપણને ખબર ન હોય તો આપણે સાચા પ્રોગ્રામના આપણને ખોટા જવાબો મળે એવું બની શકે. એટલા માટે આપણે આની જરૂર પડે. તો સૌથી પહેલાં, while executing an arithmetic statement which is two or more operators, we may have some problem as to how exactly does it get executed. એનો મતલબ એ છે કે ઇન્ટરનલી કમ્પ્યુટર કેવી રીતે ગણતરી કરે છે એને કારણે આપણને કેટલાક પ્રોબ્લેમ્સ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, યુ કેન સી હિયર કે એક એક્સપ્રેશન આપણે લીધું છે. એક્સપ્રેશન છે 2 into x minus 3 into y, 2x minus 3y લખેલું છે. હવે આવું એક્સપ્રેશન જો કમ્પ્યુટરને આપણે આપીએ તો એ કેવી રીતે ગણતરી કરશે એ આપણા માટે એક પ્રશ્ન હોય. શું એ 2 into x પહેલાં કરશે, પછી 3 into y કરશે અને પછી 2x minus 3y કરશે, કે પછી એ પહેલાં બ્રેકેટમાં લખ્યું છે એમ x minus 3y એ કેલ્ક્યુલેશન પહેલાં કરશે અને પછી આખો જે જવાબ આવે એને આપણે 2થી મલ્ટીપ્લાય કરશે. આ એક સમસ્યા રહે. તો આ જે કેલ્ક્યુલેશન છે એ ખરેખર કેવી રીતે થશે એ જો જાણવું હોય તો આપણને હાયરાર્કી ઓફ ઓપરેશન્સ ખબર હોવી જોઈએ. એટલે કે ગણતરી કયા ક્રમમાં કમ્પ્યુટરમાં થાય છે એના વિશે આપણને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એવો જ એક પ્રશ્ન છે આપણી પાસે કે અહીંયા આગળ આપણી પાસે a ડિવાઇડેડ બાય b મલ્ટીપ્લાઇડ બાય c એવું એક એક્સપ્રેશન છે. હવે આની કેલ્ક્યુલેશન્સ કેવી રીતે થશે? પહેલાં b ઇન્ટુ c થશે અને પછી એની સાથે એના વડે એને ડિવાઈડ કરવામાં આવશે, કે પહેલાં a ડિવાઇડેડ બાય b થશે અને પછી એને આપણે cથી મલ્ટીપ્લાય કરીશું. તો આ જે બેમાંથી કયો સાચો જવાબ હશે, અથવા તો કમ્પ્યુટર છે જ્યારે ગણતરી કરશે ત્યારે આ બેમાંથી કઈ રીતે ગણતરી કરશે એ આપણે જાણવું છે. તો એના માટે આપણે હાયરાર્કી ઓફ ઓપરેશન્સ વિશે નેક્સ્ટ સ્લાઇડમાં વાત કરીએ. So let us understand the hierarchy of operation. What do we mean exactly by hierarchy of operation? Hierarchy of operation શું છે? It is the priority or the precedence in which the operations in the arithmetic statements are performed is called hierarchy of operations. એટલે કયા અગ્રતા ક્રમ સાથે, કઈ પ્રાયોરિટી સાથે કેલ્ક્યુલેશન્સ એરિથમેટિક સ્ટેટમેન્ટની અંદર થાય છે એને આપણે હાયરાર્કી ઓફ ઓપરેશન્સ કે ગણતરીનો ક્રમ કહીએ છીએ. આ નેક્સ્ટ સ્લાઇડમાં તમે એક ટેબલ જોઈ શકો છો જેમાં 3 કોલમ્સ છે: પ્રાયોરિટી, ઓપરેટર્સ અને એનું ડિસ્ક્રિપ્શન. પ્રાયોરિટી એટલે કયા ક્રમમાં કેલ્ક્યુલેશન થશે. ફર્સ્ટ પ્રાયોરિટી હોય તો સૌથી પહેલાં એ કેલ્ક્યુલેશન થાય. સેકન્ડ પ્રાયોરિટી હોય તો એના સેકન્ડ લેવલે કેલ્ક્યુલેશન થશે અને થર્ડ પ્રાયોરિટી હશે તો પહેલી 2 ઓપરેશન્સ થઈ જાય પછી ત્રીજી ઓપરેશન્સ થશે. તો ફર્સ્ટ પ્રાયોરિટીમાં આપણને જે ઓપરેટર્સ આપેલા છે એ મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો ડિવિઝન એ છે ફર્સ્ટ પ્રાયોરિટી ઉપર છે. એટલે કે કોઈપણ એક્સપ્રેશનમાં જો મલ્ટિપ્લિકેશન હોય, ડિવિઝન હોય કે મોડ્યુલો ડિવિઝન હોય તો એની કેલ્ક્યુલેશન સૌથી પહેલાં થાય છે. એવી જ રીતે બીજી પ્રાયોરિટીમાં આપણને આપેલા છે ઓપરેટર્સ એડિશન એન્ડ સબટ્રેક્શન. એટલે કોઈ એક્સપ્રેશનમાં મલ્ટિપ્લિકેશન હોય અને એડિશન પણ હોય તો પહેલાં મલ્ટિપ્લિકેશન થાય અને પછી એડિશન થાય.
કોઈ એક્સપ્રેશનમાં ડિવિઝન હોય અને એડિશન હોય તો પહેલાં ડિવિઝન થાય અને પછી એડિશન થાય. કોઈ એક્સપ્રેશનમાં મોડ્યુલો ડિવિઝન હોય અને સબટ્રેક્શન હોય તો પહેલાં મોડ્યુલો ડિવિઝન થાય અને પછી સબટ્રેક્શન થાય. હવે તમે કહેશો કે ધારો કે કોઈ એક્સપ્રેશન એવું છે કે એમાં ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન બંને એકી સાથે છે, તો એમાંથી કઈ ઓપરેશન પહેલાં થશે? કારણ કે બંને ફર્સ્ટ પ્રાયોરિટી ઉપર છે. તો એનો જવાબ એ છે કે ડાબેથી કેલ્ક્યુલેશન કરતાં જે ઓપરેટર પહેલાં આવે એ ઓપરેશન પહેલાં થશે. એટલે ડાબેથી જો પહેલાં ડિવિઝન આવતું હશે તો પહેલાં ડિવિઝન થશે અને પછી મલ્ટિપ્લિકેશન થશે. ડાબેથી જો પહેલાં મલ્ટિપ્લિકેશન આવતું હશે અને પછી ડિવિઝન આવતું હશે તો પહેલાં મલ્ટિપ્લિકેશન થશે અને પછી ડિવિઝન થશે. એટલે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જઈએ તો આપણને ખ્યાલ આવે. પ્રીવિયસ સ્લાઇડમાં આપણે લાસ્ટ લાઇનમાં આપણે એક એક્સપ્રેશન મૂકેલું છે. અહીંયા ફરીથી તમે જુઓ કે આ જે એક્સપ્રેશન છે એમાં a ડિવાઇડેડ બાય b ઇન્ટુ c એવું આપેલું છે. તો આપણો પ્રશ્ન એ હતો કે આની કેલ્ક્યુલેશન કેવી રીતે થાય. તો હવે આપણને ખબર છે કે ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન છે એ એક જ લેવલે કામ કરે છે. તો આ બંનેમાંથી પહેલું કયું થશે? તો કે હંમેશા ડાબેથી પહેલું જે આવે એનો વારો પહેલો આવશે. એટલે a ડિવાઇડેડ બાય b પહેલાં પરફોર્મ થશે અને પછી જે એનો જે જવાબ આવે એની સાથે c મલ્ટીપ્લાય થશે. એટલે કે આપણે અહીંયા જે નીચે લખેલું છે a ડિવાઇડેડ બાય b એ બ્રેકેટમાં લખેલું છે એટલે a ડિવાઇડેડ બાય b પહેલાં પરફોર્મ થશે અને પછી એની સાથે c મલ્ટીપ્લાય થશે. જો આપણે કોઈ બ્રેકેટનો ઉપયોગ ન કરેલો હોય તો આ રીતે ગણતરી અંદરખાને કમ્પ્યુટર કરે છે. એનો અર્થ એ થયો કે આવી રીતે કેલ્ક્યુલેશન નહીં થાય. અહીંયા જે લખેલું છે એવી રીતે કેલ્ક્યુલેશન નહીં થાય. ડાબેથી જે પહેલું આવતું હોય એ ઓપરેશન પહેલાં થાય. પણ એમાં પણ આપણે પ્રાયોરિટી તો યાદમાં રાખવાની જ છે કે ફર્સ્ટ પ્રાયોરિટી ઉપર મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એન્ડ મોડ્યુલો ડિવિઝન છે. સેકન્ડ પ્રાયોરિટીમાં છે આપણી પાસે એડિશન એન્ડ સબટ્રેક્શન. અને આ પાંચે ઓપરેશનનો જે જવાબ આવી જાય એ જવાબ છે એ પછી વેરિયેબલ નેમમાં એની વેલ્યુ સ્ટોર થાય છે. એટલે કે એસાઇનમેન્ટ ઓપરેટરની પ્રાયોરિટી છે એ થર્ડ પ્રાયોરિટી છે. એટલે કે ફોર એક્ઝામ્પલ a ઇઝ ઇક્વલ ટુ b પ્લસ c આવું કંઈ લખેલું હશે તો b પ્લસ c છે એ પહેલાં થશે. એટલે કે કેલ્ક્યુલેશન પહેલાં થઈ જશે અને એનો જવાબ જે આવે એ પછી આ ઇક્વલ ટુ ઓપરેટરને કારણે એમાં સ્ટોર થશે. ઓકે, હવે આપણે મેથેમેટિક્સમાં પણ કેટલાક રૂલ્સ ભણ્યા છીએ ગણતરીના ક્રમ માટેના, જે તમને યાદ હશે કે ભાગુ સબાનો નિયમ ગુજરાતી મીડિયમમાં આપણે કહેતા હતા અને ઇંગ્લિશમાં આપણે એને બોર્ડ માસ એવો રૂલ કહેતા હતા. બોર્ડ માસ જે રૂલ છે એ કંઈક આવો છે: b for bracket, o for order, d for division, m for multiplication, a for addition and s for subtraction. તો બોર્ડ માસનો રૂલ છે એમાં એવી રીતની વાત છે કે સૌથી પહેલાં બ્રેકેટમાં જે લખેલું હોય એ કેલ્ક્યુલેશન પહેલાં થશે. મેથેમેટિક્સમાં હોય કે આપણો જે કમ્પ્યુટર છે એમાં પણ આવું જ છે કે જે તમારો અહીંયા ક્રમ આપેલો છે ઉપરની સાઈડના ટેબલમાં, એ ક્રમને તમારે ચેન્જ કરવો હોય તો તમારે પ્રોપર યુઝ કરવો જોઈએ બ્રેકેટનો. જ્યાં બ્રેકેટ કરી દેશો ત્યાં બ્રેકેટની અંદર રહેલી કેલ્ક્યુલેશન છે એ સૌથી પહેલાં થશે. ત્યારબાદ ઓર્ડર્સનો મતલબ છે કે બ્રેકેટમાં કેલ્ક્યુલેશન થઈ જાય પછી ક્યાંય સ્ક્વેર રૂટ્સ આપેલા હોય, પાવર્સ આપેલા હોય, એ બધી જે ઓર્ડર્સ છે એની કેલ્ક્યુલેશન થશે. અને ત્યારબાદ ડિવિઝન, એટલે કે ફર્સ્ટ પ્રાયોરિટી પર બ્રેકેટ છે, સેકન્ડ પ્રાયોરિટી પર ઓર્ડર્સ છે, થર્ડ પ્રાયોરિટી પર ડિવિઝન છે, ફોર્થ પ્રાયોરિટી પર મલ્ટિપ્લિકેશન છે અને મલ્ટિપ્લિકેશન થઈ જાય પછી એડિશન થાય છે, એડિશન પછી સબટ્રેક્શન થાય છે. આ રૂલ્સ છે આપણા મેથેમેટિક્સના રૂલ્સ છે. હવે મેથેમેટિક્સના જે રૂલ્સ છે એ આપણે કમ્પ્યુટરમાં એક્ઝેક્ટલી ફોલો થતા નથી, કારણ કે આપણે ઉપર જોયું એ પ્રમાણે ડિવિઝન, મલ્ટિપ્લિકેશન અને મોડ્યુલો ડિવિઝન એ બંને એક જ લેવલે છે. એટલે આ બંને એક જ લેવલે છે અત્યારે,
અને એવી જ રીતે એડિશન અને સબટ્રેક્શન છે એ પણ એક જ લેવલે છે. તો મેથેમેટિક્સના રૂલ્સ આપણે નહીં ધ્યાનમાં લઈએ જ્યારે કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય ત્યારે. આપણે આપણા જે રૂલ્સ છે ઉપર છે એ જ રૂલ્સ ધ્યાનમાં લઈશું કે ફર્સ્ટ પ્રાયોરિટીમાં મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એન્ડ મોડ્યુલો ડિવિઝન, સેકન્ડ પ્રાયોરિટીમાં એડિશન એન્ડ સબટ્રેક્શન, અને એમાં ડાબેથી જે પહેલું આવે તે પહેલાં થશે. અને બ્રેકેટ્સના નિયમો છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. તો પ્રાયોરિટી આપણે ચેન્જ કરવી હોય તો કેવી રીતે કરી શકીએ એની વાત થાય છે. ચેન્જિંગ ધ પ્રાયોરિટી યુઝિંગ પેરેન્થેસિસ. તો પેરેન્થેસિસનો રૂલ શું છે? પેરેન્થેસિસ એટલે આપણે આ પ્રકારના જે રાઉન્ડ બ્રેકેટ વાપરીએ છીએ એને પેરેન્થેસિસ કહેવાય. મેં તમને વાત કરેલી છે કે છગડીયો કાઉન્સ એ એરિથમેટિક એક્સપ્રેશનમાં અલાઉડ નથી. સ્ક્વેર બ્રેકેટ્સ આપણે જે મેથેમેટિક્સમાં વારંવાર વાપરતા હોઈએ છીએ એ પણ આપણા એરિથમેટિક એક્સપ્રેશનમાં અલાઉડ નથી, એટલે એ નહીં વાપરીએ આપણે. પણ પહેલો રૂલ છે એટલે કે રાઉન્ડ બ્રેકેટમાં જો તમે લખ્યું હોય તો વિધિન પેરેન્થેસિસ સેમ હાયરાર્કી ઇઝ મેન્ટેન્ડ. એનો મતલબ એ છે કે ફોર એક્ઝામ્પલ તમે આ રીતે લખેલું હશે a પ્લસ બી મલ્ટીપ્લાઈડ બાય સી પ્લસ ડી, આવું કંઈ લખેલું હશે તો પેરેન્થેસિસની અંદર જે હાયરાર્કી છે એ સેમ રહેશે. પહેલી વાત તો એ કે આમાં કયો ઓપરેશન પહેલાં થશે, તો આમાં સૌથી પહેલાં આપણે અહીંયા પણ કંઈક ઉમેરી દઈએ, એક્સ લખી લઈએ આપણે, એક્સ માઇનસ એ પ્લસ બી મલ્ટીપ્લાઈડ બાય સી પ્લસ ડી, આવું કંઈ છે આપણી પાસે. તો આમાં સૌથી પહેલાં જે કેલ્ક્યુલેશન શરૂ થશે એ બ્રેકેટની અંદર થશે, એટલે કે એ પ્લસ બી છે એ પહેલાં થશે, એ પ્લસ બી ઇન્ટુ સી એમાં પાછું જોશે કે મલ્ટિપ્લિકેશન છે અને એડિશન છે, તો એમાં પહેલું કયું કરવું જોઈએ, તો મલ્ટિપ્લિકેશન, એટલે બી ઇન્ટુ સી સૌથી પહેલાં થશે. બી ઇન્ટુ સીનો જે જવાબ આવશે એમાં એ એડ કરી દેશે, એટલે બ્રેકેટની કેલ્ક્યુલેશન પૂરી થશે. અને પછી ચેક કરશે કે હવે કયા કયા ઓપરેટર રહ્યા, તો કે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. માઇનસ અને પ્લસ તો બે એક જ લેવલે છે, માઇનસ અને પ્લસ બે એક જ લેવલે છે, તો એમાંથી પહેલું કયું, તો કે ડાબેથી જે પહેલું હોય તે, એટલે કે એ પ્લસ બી ઇન્ટુ સી એનો જે જવાબ આવેલો છે બ્રેકેટનો એ સી એક્સમાંથી સપરેટ થઈ જશે. એ એક્સમાંથી સપરેટ થઈને પછી જે જવાબ આવશે એમાં આપણે ડી એડ કરશું. એ રીતે આખી કેલ્ક્યુલેશન થશે. તો વિધિન પેરેન્થેસિસ સેમ હાયરાર્કી ઇઝ મેન્ટેન્ડ. અને એના પછીનો રૂલ છે if there are more than one set of parentheses, the operations within the innermost parenthesis would be performed first, followed by the operation within the second parenthesis and so on. હવે એના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ કે એમાં કંઈક આવી વાત છે કે આપણી પાસે એકથી વધારે બ્રેકેટ્સ છે, એટલે આપણી પાસે એ પ્લસ બી માઇનસ સી આવું કંઈ છે, અને આની અંદર પણ બ્રેકેટ્સ કરેલા છે. અને અહીંયા આગળ કંઈ આપણી પાસે છે એનીથિંગ લાઈક ડી. તો આવું એક્સપ્રેશન આપણી પાસે છે. તો આમાં કેલ્ક્યુલેશન કેવી રીતે થાય, તો એકથી વધારે બ્રેકેટ છે તો સૌથી અંદરનો બ્રેકેટ છે એમાં કેલ્ક્યુલેશન પહેલાં થાય, એટલે બી માઇનસ સી છે એનો જવાબ શોધવામાં આવશે. બી માઇનસ સીની જે વેલ્યુ આવી એ એમાં એડ થઈ જશે, એટલે આ આખા મોટા બ્રેકેટની વેલ્યુ આવી ગઈ આપણી પાસે, અને એ બ્રેકેટની જે વેલ્યુ આવી એ પછી ડીમાં એડ કરવામાં આવશે. એટલે ઇનર મોસ્ટ બ્રેકેટ હોય એમાં કેલ્ક્યુલેશન પહેલાં થાય એવો રૂલ છે. એકથી વધારે બ્રેકેટ્સ હોય, 3 બ્રેકેટ હોય તો સૌથી અંદરનો જે ત્રીજો બ્રેકેટ છે એમાં કેલ્ક્યુલેશન પહેલાં થશે. If there are more than one parenthesis, then leftmost parenthesis first, then second leftmost and so on. તો આપણે એ જોઈએ
એના માટે આપણે આવી વાત છે કે આપણી પાસે એકથી વધારે બ્રેકેટ્સ છે, બ્રેકેટની અંદર એ બ્રેકેટ ક્યાંક ક્યાંક છે, અને અહીંયા કંઈક બીજું એક્સપ્રેશન છે આપણી પાસે. તો આવું કોઈ એક્સપ્રેશન હોય એમાં કેલ્ક્યુલેશન કેવી રીતે થાય? તો સૌથી પહેલાં તો બ્રેકેટની અંદર કેલ્ક્યુલેશન થાય. બ્રેકેટમાં અહીંયા બે બ્રેકેટ છે, તો એમાં કયા બ્રેકેટમાં થાય? તો કે ડાબેથી જે પહેલો હોય એટલે આ બ્રેકેટમાં થાય. આ બ્રેકેટમાં પાછું એની અંદર બ્રેકેટ છે, એટલે સૌથી પહેલાં આ બ્રેકેટની અંદર કેલ્ક્યુલેશન થશે, અંદરના જ આ બ્રેકેટમાં છે કેલ્ક્યુલેશન થશે. પછી એનો જે જવાબ આવે એની સાથે આ બહારના બ્રેકેટમાં કેલ્ક્યુલેશન થશે અને એ અલગ રાખવામાં આવશે. ત્યારબાદ બીજો કોઈ બ્રેકેટ હોય તો એ બ્રેકેટમાં ડાબેથી જમણે એ ક્રમમાં, રાઈટ, ડાબેથી પહેલું જે બ્રેકેટ આવે એમાં પહેલાં કેલ્ક્યુલેશન થાય, પછી એના પછીનો જમણી બાજુનો બ્રેકેટ, પછી એના પછીનો જમણી બાજુનો બ્રેકેટ, એમ કરતાં કરતાં કેલ્ક્યુલેશન થશે. એટલે આ બ્રેકેટમાં કેલ્ક્યુલેશન થશે. આ બંને બ્રેકેટની કેલ્ક્યુલેશન થઈ જાય એનું અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન સાઇન મૂકી છે તો બેનું મલ્ટિપ્લિકેશન થઈ જશે. અને પછી આપણી પાસે ત્રણ એક્સપ્રેશન છે, ઈ છે, પછી આ બ્રેકેટ્સની કેલ્ક્યુલેશન થઈ એ છે અને ડી છે. તો એમાં ડાબેથી જે પહેલું આવે તે, એટલે અહીંયા સબટ્રેક્શન છે, અહીંયા એડિશન છે, તો બે એક જ લેવલે છે, એટલે આ સબટ્રેક્શન છે એનો ઉપયોગ થશે. એટલે ઈ માઇનસ આ બ્રેકેટની જે બંને બ્રેકેટની જે વેલ્યુ આવી એ એમાંથી લેસ થઈ જશે અને છેલ્લે એમાં ડી એડ થઈ જશે. તો આ રીતે એમાં કેલ્ક્યુલેશન થશે. એટલે if there are more than one parenthesis, then leftmost parenthesis first, then second leftmost, then એના પછીનો જે leftmost હોય તે, and so on. Rule number 4, we must always remember to use pair of parentheses. A careless imbalance of the right and left parenthesis is a common error. એટલે ડાબી બાજુનો બ્રેકેટ અને જમણી બાજુનો બ્રેકેટ છે એ આપણે જોઈ લેવું જોઈએ, એની પેર મેચ થઈ જવી જોઈએ. એટલે ઓપનિંગ બ્રેકેટ 3 હોય અને ક્લોઝિંગ બ્રેકેટ 2 હોય એટલે એ ઇમ્બેલેન્સ કહેવાય. તો એમાં એને ખબર નહીં પડે કે આ આપણે એક બ્રેકેટ છે એ ક્લોઝ કરવાનો રહી ગયો, એ કઈ જગ્યાએ ક્લોઝ થાય છે. તો હંમેશા પેરમાં જ આપણે બ્રેકેટ્સ ટાઈપ કરશું અને પછી બ્રેકેટની અંદર આપણે જે લખવું એ લખશું. એટલે ક્યારે પણ એવું ન બને કે આપણે ક્લોઝિંગ બ્રેકેટ લખવાનું ભૂલી જઈએ. એટલે this is a common error. We must always remember to use pair of parentheses. A careless imbalance of the right and the left parenthesis is a common error. Best way to avoid this error is to type both the brackets and then type an expression inside it. મેં તમને કીધું એ પ્રમાણે કે બ્રેકેટ્સ પહેલાં લખી લેવા આપણે અને પછી બંને બ્રેકેટ, ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટ બંને આપણે આ રીતે પહેલાં લખવાના અને પછી એમાંથી આપણે એમાં લખવાનું શરૂ કરવું જોઈએ આપણે. હાયરાર્કી ઓપરેશન્સમાં વધારે આગળ વાત કરીએ આપણે એક એક્ઝામ્પલ લઈએ. We want to determine the hierarchy of operations and evaluate the following expression. આપણી પાસે આ એક એક્સપ્રેશન છે. મેં તમને રૂલ્સ બધા હવે સમજાવી દીધા છે. તો I would like to rather ask you to calculate this. તમારી પાસે નોટ પેન હોય તો આ તમે જાતે કેલ્ક્યુલેટ કરો, ન હોય તો પણ તમે કોઈ પણ રીતે આ કેલ્ક્યુલેટ કરી અને એનો ફાઇનલ આન્સર છે એ મને ચેટ વિન્ડોમાં જણાવો. હું તમારા ચાલો તો આ કેલ્ક્યુલેશન કેવી રીતે થશે? આપણે હાયરાર્કીના રૂલ્સ બધા જાણીએ છીએ, ગણતરીનો ક્રમ આપણે જાણીએ છીએ, એને ધ્યાનમાં લઈ અને આપણે આગળ વધવાનું છે.
તો સૌથી પહેલાં આપણું આ એક્સપ્રેશન છે. તો ગણતરીના ક્રમને એટલે કે હાયરાર્કીને ધ્યાનમાં લઈએ તો સૌથી પહેલાં આપણને ખબર છે કે ફર્સ્ટ પ્રાયોરિટીમાં મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન હોય છે. તો આમાં સૌથી પહેલું આપણને મલ્ટિપ્લિકેશન જોવા મળે છે 2 × 3. તો બીજું બધું આ એના પછીનું જે છે એ ઇગ્નોર કરીને આપણે 2 × 3 સૌથી પહેલાં કરવા જોઈએ. એટલે 2 × 3નો આન્સર છે એ તમને આમાં 6 મળે છે. અહીંયા તમે જોઈ શકો છો આ 6 છે એ 2 × 3નો જવાબ લખ્યો છે. પછી 6/4 કારણ કે ડિવિઝન જે છે એ પરફોર્મ કરવાનું છે 6/4. તો હવે આમાં આપણી પાસે બધા એક્સપ્રેશન છે એ ઇન્ટીજર એક્સપ્રેશન છે. તો ઇન્ટીજર એક્સપ્રેશન છે એટલે 6/4નો આન્સર 3/2. 3/2 એટલે 1.5, પણ 1.5 નહીં આવે, એનો જવાબ છે 1 આવશે. એટલે મેં 6/4ની જગ્યાએ 1 લખ્યા છે ઇન્ટીજર ડિવિઝન હોવાથી. હવે આગળ ગણતરી કરીએ. તો આ જે એક્સપ્રેશન છે એને જોઈએ તો આમાં હવે અહીંયા પ્લસ સાઇન છે, અહીંયા ડિવિઝન સાઇન છે. તો 4/4 એ પરફોર્મ થશે અને એનો જવાબ 1 આવશે. હવે આ જે એક્સપ્રેશન છે એમાં હજી પ્લસ પ્લસ માઇનસ પ્લસ અને છેલ્લે ડિવિઝન એવું છે. તો ડિવિઝન છે એ પહેલાં પરફોર્મ થાય કારણ કે એડિશન સબટ્રેક્શન છે એ નેક્સ્ટ પ્રાયોરિટીમાં છે. એટલે 5/8નો આન્સર આવશે. 5/8 છે એ 0 પોઈન્ટ સમથિંગ આવે એટલે એનો આન્સર છે તમે જોઈ શકો છો કે મેં અહીંયા 0 લખેલો છે. હવે જે બાકી રહ્યું એમાં આપણી પાસે છે 1 + 1 + 8 - 2. એમાં પ્લસ અને માઇનસ એ બંને એક જ લેવલે છે અને એટલા માટે આપણે એની કેલ્ક્યુલેશન થશે. એટલે 1 + 1 છે એનો આન્સર આવશે 2 સૌથી પહેલાં. એટલે એ આપણે અહીંયા 2 લખેલા છે. અને હવે ફરી પાછું ડાબેથી પહેલું જે ડાબેથી પહેલું ઓપરેશન આવે એ પહેલાં કરવાનું. એટલે 2 + 8નો આન્સર છે એ તમારે 10 આવશે. અને એ 2 + 8નો આન્સર 10 આવશે. અને 10 - 2 એ કરીને આપણી પાસે 8 + 0 અને 8 + 0 કરીને એનો જવાબ આપણને આવશે 8. એટલે ફાઇનલ આન્સર જે લોકોનો 8 આવ્યો છે એ બધાનો જવાબ સાચો છે. બધાને કોંગ્રેચ્યુલેશન. એ લોકોને હાયરાર્કી ઓફ ઓપરેશન એટલે કે ગણતરીનો ક્રમ શું છે એ બરાબર સમજાઈ ગયું છે. કેટલાક લોકોને પોઈન્ટમાં જવાબ આવ્યો એનું કારણ એ છે કે એ લોકો ભૂલી ગયા કે આ બધા ઇન્ટીજર છે એટલે આમાં ઇન્ટીજર ડિવિઝન થશે. અને કેટલાકને કંઈક 7 કે એવો જવાબ આવ્યો છે. એ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે ગણતરીનો ક્રમ સમજવામાં. તો ગણતરીનો જે ક્રમ છે એ જો બરાબર સમજાઈ જાય તો આપણને ખ્યાલ આવે કે આમાં તો હજી તમે બધા વિદ્યાર્થીઓ બહુ હોશિયાર છો અને તમારી બેચ બહુ પાવરફુલ લાગે છે કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને સાચા જવાબ મળ્યા. મોટે ભાગે આ એક્ઝામ્પલ હું આપું ત્યારે મને 8-10 જુદા જુદા જવાબો મળતા હોય છે. એની બદલે આમાં આપણને લગભગ 3-4 જુદા જુદા જવાબો મળ્યા છે. એમાંથી 8 મેક્સિમમ છે એટલે કે સાચો જવાબ ઘણા બધા તમે લઈ આવી શક્યા છો. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આપણે આગળ વધીએ. Now we want to understand what is control instruction in the C language. તો કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન્સ કોને કહેવાય? આપણને એમ લાગે છે કે હજી બહુ આપણે આગળ વધ્યા નથી અને આપણે બહુ થોડુંક જ કામ કર્યું છે. પણ હું તમને એક પ્રીવિયસ સ્લાઇડમાં લઈ જાઉં એટલે આપણે કેટલું કામ કર્યું છે આપણને ખ્યાલ આવે. આપણને ક્યારેક એવું પણ લાગશે કે આપણે બહુ સ્લો જઈ રહ્યા છીએ. પણ આ જે બેઝ છે આપણો સી લેંગ્વેજનો આપણે બહુ પાવરફુલ બનાવી રહ્યા છીએ અત્યારે. અને બેઝ છે એ જો આપણું સાઉન્ડ હશે તો આપણે ખૂબ સારું પ્રોગ્રામિંગ કરી શકશું એવું મને લાગે છે. તો આપણે ઇન્સ્ટ્રક્શન્સ વિશે વાત કરેલી. There are 4 types of instruction in the C language. Type declaration instruction. તો આપણે ટાઈપ ડિક્લેરેશન ઇન્સ્ટ્રક્શન વિશે ડિટેલમાં પૂરેપૂરી વાત કરી લીધી છે કે કોઈ પણ વેરિયેબલનો આપણે યુઝ કરવો હોય તો આઈધર વી હેવ ટુ ડિક્લેર ઇટ ઇન્ટીજર ઓર રિયલ ઓર કેરેક્ટર ઓર એની અધર ટાઈપ. તો એ આપણે ટાઈપ ડિક્લેરેશન વિશે પૂરી વાત આપણે કરી લીધી. ઇન્સ્ટ્રક્શનના જે જુદા જુદા પ્રકાર છે એમાં
ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શન વિશે જો આપણને મોકો મળ્યો તો આજે જ કદાચ થોડી શરૂઆત કરીશું આપણે. એમાં પ્રિન્ટએફ અને સ્કેનએફ સ્ટેટમેન્ટ્સ આપણે ભણવાના છે, તો એની પણ આપણે વાત કરીશું. એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન વિશે આપણે બહુ ડિટેલમાં આપણે છેલ્લા 2-3 સેશનથી વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે એરિથમેટિક એક્સપ્રેશનની ડેફિનેશન જોઈ, એરિથમેટિક એક્સપ્રેશન શું છે એના એક્ઝામ્પલ્સ જોયા, આપણે એરિથમેટિક સ્ટેટમેન્ટ વિશે આપણે વાત કરી, અને એરિથમેટિક સ્ટેટમેન્ટમાં કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે, એટલે કે હાયરાર્કી ઓફ ઓપરેશન, એની પણ આપણે આજે વાત કરી રહ્યા છીએ. એટલે આપણે ટાઈપ ડિક્લેરેશન કમ્પ્લીટ કર્યું છે, એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન છે એ કમ્પ્લીટ કરેલું છે, ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શન ખૂબ ઝડપથી આપણે શીખવા જઈ રહ્યા છીએ, અને કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન એની આપણે વાત પણ કરવી છે. હવે કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન છે એની પર તો અલગ અલગ ઘણા બધા ચેપ્ટર્સ છે. કંટ્રોલ ઇન્સ્ટ્રક્શનનો અર્થ શું છે કે કમ્પ્યુટરનો જે ફ્લો છે એ જનરલી પ્રોગ્રામમાં આપણે 10 લાઇન્સ લખેલી હોય તો પહેલી લાઇનમાંથી બીજી લાઇન, બીજી લાઇનથી ત્રીજી લાઇન, ત્રીજી લાઇનથી ચોથી લાઇન, એમ એ જ ક્રમમાં કમ્પ્યુટરનો કંટ્રોલ આગળ વધીને કેલ્ક્યુલેશન કરતો હોય છે, જેને સિક્વન્શિયલ ફ્લો કહેવાય છે. એ સિક્વન્શિયલ ફ્લો છે એને જો આપણે ચેન્જ કરવા માગતા હોઈએ અને કંઈક જુદી રીતે ગણતરી કરવા માગતા હોઈએ તો એના માટે આપણે કંટ્રોલ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડતી હોય છે. તો એ કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન વિશે આપણે વધારે વાત કરવી છે. તો આપણે ફરી પાછા આપણી જે સ્લાઇડ હતી એની પર જતા રહીએ, જ્યાં આપણે કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન વિશે વાત કરવાનું શરૂ કરવા ઈચ્છતા હતા. ઓકે, એના વિશે કંઈક વાત કરવી હતી આપણે. તો control instruction enable us to specify the order in which the various instructions in a program are to be executed by the computer. એટલે કમ્પ્યુટરથી જે કેલ્ક્યુલેશન્સ થાય છે એ કયા ઓર્ડરમાં, કયા ક્રમમાં થશે. હાયરાર્કીની વાત નથી કરતો, પણ ઇન્સ્ટ્રક્શન્સ એક પછી એક ઇન્સ્ટ્રક્શન્સ લખેલી હોય, એ ઇન્સ્ટ્રક્શન્સ છે એ ઇન્સ્ટ્રક્શન કયા ક્રમમાં એક્ઝિક્યુટ થાય એનું જે માળખું છે એ આપણી કંટ્રોલ ઇન્સ્ટ્રક્શનથી કંટ્રોલ થાય છે. ઇન અધર વર્ડ્સ, કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન ડિટરમાઇન ધ ફ્લો ઓફ ધ કંટ્રોલ ઇન ધ પ્રોગ્રામ. ફ્લો ઓફ ધ કંટ્રોલ ઇન ધ પ્રોગ્રામ. આપણે એમાં ફ્લો ચાર્ટ્સ જોશું એટલે વધારે તમને ખ્યાલ આવશે કે કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન છે કેવી રીતે કમ્પ્યુટર પ્રોગ્રામમાં કંટ્રોલને નો ફ્લો છે એ ચેન્જ કરે છે. There are 4 types of control instruction in the C language. First type is sequence control instruction. Second type is selection or decision control instruction. જેમાં ડિસિઝન કંટ્રોલમાં આપણે ઇફ સ્ટેટમેન્ટ, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એની વાત કરશું. સિક્વન્સ કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન છે એ તો આપણે વાપરતા જોઈએ છીએ. અત્યાર સુધી આપણે ઘણી બધી સિક્વન્સ કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન જોઈ છે. જે એરિથમેટિક સ્ટેટમેન્ટ છે એ સિક્વન્સ કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન જ છે, કે એ જે ક્રમમાં એ કેલ્ક્યુલેશન્સ આવે એ જ ક્રમમાં એ પરફોર્મ થતી જતી હોય છે. અને ડિસિઝન કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન એટલે કે ઇફ સ્ટેટમેન્ટ અથવા તો ઇફ એલ્સ સ્ટેટમેન્ટની મદદથી આપણે કંટ્રોલનો ફ્લો ચેન્જ કરી શકીએ છીએ. અને થર્ડ ટાઈપ છે એ છે રિપીટેશન ઓર લૂપ કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન. એટલે કે કોઈ એક જ પ્રકારની કેલ્ક્યુલેશન આપણે રિપીટેડલી કરવાની હોય, તો વારંવાર એકને એક કેલ્ક્યુલેશન આપણે પરફોર્મ કરવાની થતી હોય, તો એના માટે આપણે લૂપ કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન એટલે કે ફોર લૂપ છે, વાઇલ લૂપ છે, ડુ વાઇલ લૂપ છે, એવા બધા આપણે લૂપ્સ શીખવાના છીએ. તો એ લૂપ્સનો ઉપયોગ કરીને આપણે રિપીટેટિવ ઇન્સ્ટ્રક્શન છે આપણે કમ્પ્યુટરને આપતા હોઈએ છીએ, અને એનીમાંથી રિપીટેટિવ કેલ્ક્યુલેશન્સ છે એ પરફોર્મ કરતા હોઈએ છીએ. અને ફાઇનલ છે એ ફોર્થ છે એ ધેર ઇઝ કેસ કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન. એટલે એમાં એકથી વધારે બ્રાન્ચીસ પડતી હોય છે, 4, 5, 6 બ્રાન્ચ પડતી હોય તો જુદી જુદી બ્રાન્ચને આધારે આપણે જુદી જુદી કેલ્ક્યુલેશન્સ થતી હોય તો કેસ કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન, જે કદાચ આપણા કોર્સમાં નથી એટલે આપણે એના વિશે બહુ ડિટેલમાં ડિસ્કશન નહીં કરીએ કેસ કંટ્રોલ વિશે. પણ આજે આપણી પાસે હજી પૂરતો સમય છે તો આપણે શરૂઆત કરીએ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ ઇન ધ સી લેંગ્વેજ એન્ડ ફોર્મેટ કોડ્સ, એના વિશે આપણે વાત કરવી છે. એટલે કે આ એક આઉટપુટ ઇન્સ્ટ્રક્શન છે. ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શન વિશે મેં તમને કીધું કે આપણે ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શન વિશે વાત કરવા માગીએ છીએ. તો આઉટપુટ સ્ટેટમેન્ટ છે એ આપણી પાસે સી લેંગ્વેજમાં પ્રિન્ટએફ નામનું એક ફંક્શન છે. એ ફંક્શન આપણે આઉટપુટ સ્ટેટમેન્ટ બનાવવામાં મદદ કરે છે. એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે ફોર્મેટ કોડ્સ વિશે વાત કરીએ.
તો ફોર્મેટ કોડ્સ શું છે? તો જ્યારે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટનો આપણે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે ઇન્ટીજર વેરિયેબલ કે રિયલ વેરિયેબલ કે કેરેક્ટર વેરિયેબલનો ઉપયોગ કરીએ છીએ. તો એ જે છે એ આપણે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટમાં જે જગ્યાએ એ ઇન્ટીજર વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરવાની છે ત્યાં આગળ આપણે આવો એક કોડ લખીએ છીએ જેને કહેવાય છે % કોડ અથવા તો ફોર્મેટ કોડ. અહીંયા %d ની મદદથી કમ્પાઇલરને ખબર પડશે કે મારે અહીંયા ઇન્ટીજર વેલ્યુ છે એ પ્રિન્ટ કરવાની છે. જે ઇન્ટીજર વેરિયેબલ છે એની ઇન્ટીજર વેલ્યુ જે કાંઈ હોય એ પ્રિન્ટ કરવાની છે. તો એમાં %d નો મતલબ છે ડેસિમલ ઇન્ટીજર. એટલે આપણે અહીંયા આપણે એવું લાગે કે અહીંયા %i હોય તો વધારે સારું, પણ આપણે ડેસિમલ ઇન્ટીજર ઉપરથી આપણે %d એવો કોડ વાપરીએ છીએ. પછી બીજો કોડ છે %f. %fમાં f ફોર ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ, એટલે કે જે રિયલ નંબર્સ છે એની વેલ્યુ જો તમારે, એટલે કે રિયલ વેરિયેબલ નેમ છે એમાં જે વેલ્યુ સ્ટોર થયેલી છે એ આઉટપુટમાં જોતી હોય તો તમારે તમારા પ્રિન્ટએફ સ્ટેટમેન્ટમાં %f કોડ વાપરવો જોઈએ જે તે વેરિયેબલના ક્રમમાં. અને જો તમારા પ્રોગ્રામમાં તમે કોઈ કેરેક્ટર વેરિયેબલનો ઉપયોગ કરેલો હોય અને એ સિંગલ કેરેક્ટર હોય તો સિંગલ કેરેક્ટર માટે તમારી પાસે %કોડ છે %c. એટલે કેરેક્ટરનો c લીધો છે, રાઈટ, કેરેક્ટરનો c, ફ્લોટિંગ પોઈન્ટનો f લીધો છે અને ડેસિમલ ઇન્ટીજરમાંથી d લીધો છે. ડેસિમલ ઇન્ટીજર મતલબ ઇન્ટીજર વેલ્યુ. %f હોય તો તમારે સમજવાનું છે કે રિયલ વેલ્યુ આપણે છે આપણી પાસે, અને %c આપણે કોડ ત્યારે વાપરીએ છીએ કે જ્યારે આપણી પાસે સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ એ આઉટપુટમાં આપણે જોતો હોય. અને ત્યારબાદ આપણી પાસે છે એક કોડ જેથી %s. %s છે એ કેરેક્ટર સ્ટ્રિંગ માટે, એટલે કે એકથી વધારે કેરેક્ટરવાળું જે કોઈ ડેટા હોય એને આપણે આઉટપુટ કરવું હોય, કેરેક્ટર સ્ટ્રિંગને આઉટપુટ કરવું હોય તો એ સ્ટ્રિંગને આઉટપુટ કરવા માટે %s છે એ એવો આપણો કોડ છે. તો આ ચારે કોડમાં વધુ પડતો આપણે %d નો ઉપયોગ કરવાના છીએ, %f નો ઉપયોગ કરવાના છે. ક્યારેક આપણે %c નો ઉપયોગ કરશું. %s નો ઉપયોગ કરવાનો આપણે ભાગ્યે જ બનશે, કારણ કે સ્ટ્રિંગ્સ વિશે આપણે બહુ વધારે વાત કરવી નથી, કારણ કે એ આપણા સિલેબસમાં નથી. સ્ટ્રિંગ્સ વિશેનું એક અલગ ચેપ્ટર આવે છે, પણ એ આપણા સિલેબસની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે ઇન્ક્લુડ નથી કરેલું, તો એ આપણે નહીં વાત કરીએ બહુ. તો આ બધા કોડ્સ આપણે હંમેશા યાદ રાખવા જોઈએ. એ સિવાય બીજું જે આપણે વાપરીએ છીએ એને કહેવાય છે એસ્કેપ સિક્વન્સ. એસ્કેપ સિક્વન્સનો મતલબ એ છે કે નોર્મલ ફ્લોમાંથી કંઈક અલગ કરવું, એટલે કે એસ્કેપ થવું. એસ્કેપ થવા માટે કે એસ્કેપ સિક્વન્સ માટે જે સંકેત છે એ છે બેકસ્લેશ. ભાગાકારની નિશાની કરતાં ઉલટી નિશાની, જેને બેકસ્લેશ કહેવાય, રાઈટ, આવી રીતની નિશાની છે. આવી રીતે લખેલું હોય તો આ જે ડિવિઝનની નિશાની છે, રાઈટ, આ ડિવિઝનની નિશાની છે. આપણે આવી રીતે લખેલું છે એને બેકસ્લેશ કહીએ છીએ આપણે, ઇટ ઇઝ કોલ્ડ બેકસ્લેશ. તો બેકસ્લેશ છે એ બેકસ્લેશને આપણે એની સાથે બેકસ્લેશ n લખેલું હોય આવી રીતે, તો બેકસ્લેશ n લખેલું હોય તો એનો મતલબ થશે ન્યૂ લાઇન. એટલે કે જ્યાં જ્યાં બેકસ્લેશ n જોવા મળશે ત્યાં કમ્પ્યુટરનો કંટ્રોલ છે એ નવી લાઇનમાં જઈને બાકીની ઇન્ફોર્મેશન છે એ આઉટપુટ કરશે. એવી રીતે બેકસ્લેશ t લખેલું હશે તો એનો મતલબ થશે ટેબ. ટેબ એટલે તમને ખબર છે, તમે વર્ડમાં ટેબનો ઉપયોગ કરો છો, રાઈટ. એટલે કે અહીંયા ડાબી બાજુએ જે લખેલું હોય ત્યાંથી થોડી જગ્યા છોડીને જે લખવામાં આવે, ડાબી બાજુથી થોડી જગ્યા છોડીને 3-4 સ્પેસ જેટલી જગ્યા છોડીને લખવામાં આવે તો એ ટેબ કહેવાય છે, રાઈટ. એટલે એ ટેબ છે એ તમારા કીબોર્ડમાં પણ તમારી પાસે ટેબ કી હોય જ છે. એ ટેબનો ઉપયોગ કરવો હોય આપણા આઉટપુટમાં તો આપણે એના માટે બેકસ્લેશ t નો ઉપયોગ કરીએ છીએ. આ બે વસ્તુની આપણે મેક્સિમમ જરૂર પડશે. આ બંને વસ્તુ તમે અત્યારે યાદ રાખી લેજો કે બેકસ્લેશ n એટલે ન્યૂ લાઇન અને બેકસ્લેશ t એટલે ટેબ. એને માટે બીજો વર્ડ છે એસ્કેપ સિક્વન્સ. એસ્કેપ સિક્વન્સનો મતલબ એ છે કે કોઈ પણ જે નોટેશન છે એ બેકસ્લેશથી શરૂ થતું હોય તો એ જે સિક્વન્સ છે એને એસ્કેપ સિક્વન્સ કહેવાય છે.
આ સિવાય બેકસ્પેસ માટે /B, ફોર્મ ફીડ માટે /F, રિટર્ન કી માટે /R, આવા બધા કોડ વાપરવામાં આવતા હોય છે. પણ આપણે મેક્સિમમ છે એ ન્યૂ લાઇનની જરૂર પડે છે અને ટેબની જરૂર પડે છે. આનો વધુ ઉપયોગ કરશું આપણે. ડબલ કોટ કરવા હોય તો ડબલ કોટ માટે /ડબલ કોટ આવો એક સંકેત છે. સિંગલ કોટ માટે /સિંગલ કોટ એવો સંકેત છે. અને બેકસ્લેશ ખાલી કરવું હોય તો ડબલ બેકસ્લેશ કરશો તો બેકસ્લેશ તમને આઉટપુટમાં મળશે. આ બધા જુદા જુદા સંકેતો છે. આ બાકીના સંકેતોનું બહુ બોધર કરવાની જરૂર નથી, પણ આ બે રાઇટ માર્ક કર્યા એ સંકેતો તમારે ખાસ યાદ રાખવા. ન્યૂ લાઇન માટે /N અને ટેબ માટે /T, એ ખાસ યાદ રાખીએ આપણે. તો હવે આપણે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે આપણા પ્રોગ્રામમાં એક સ્ટેટમેન્ટ લખેલું છે, પ્રિન્ટએફ ઓપનિંગ બ્રેકેટ, ઓપનિંગ રાઉન્ડ બ્રેકેટ, ડબલ કોટ, આઈ લવ ઇન્ડિયા, ડબલ કોટ ઓવર, બ્રેકેટ ઓવર એન્ડ સેમિકોલન. આવું આપણે એક સ્ટેટમેન્ટ લખેલું છે. તો એનું જે છે એ આઉટપુટ શું આવશે એ આઉટપુટ પહેલાં આપણે જોઈએ. અથવા તો કોઈ આવું આપણે સ્ટેટમેન્ટ લખેલું છે કે પ્રિન્ટએફ માય નેમ ઇઝ પ્રોફેસર જિજ્ઞાસુ ચૌહાણ. એ માય નેમ ઇઝ પ્રોફેસર JN ચૌહાણ એ ડબલ કોટમાં લખેલું છે અને બ્રેકેટ પૂરું કરીને પછી આપણે સેમિકોલન કરેલ છે. તો આનું જે છે આઉટપુટ છે એ તમને કંઈક આવું જોવા મળે. આઉટપુટ સ્ક્રીનમાં તમને આઈ લવ ઇન્ડિયા લખેલું જોવા મળશે અને માય નેમ ઇઝ પ્રોફેસર J.N. ચૌહાણ એન એવું જોવા મળશે. એટલે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે એમાં તમે રાઉન્ડ બ્રેકેટની અંદર જો ડબલ કોટમાં જે કાંઈ લખશો એ સીધું તમને પ્રિન્ટ કરેલું આપી દેશે. રાઈટ. પ્રિન્ટએફ સ્ટેટમેન્ટમાં પહેલો આપણે લેસન એ સમજીએ કે આપણી પાસે અહીંયા ડબલ કોટ છે. એ ડબલ કોટની અંદર જે કાંઈ લખેલું હશે એ બધું લખાણ છે એ લખાણ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે તમને આઉટપુટ સ્ક્રીનમાં એમને આપે છે. આ ડબલ કોટમાં જે લખેલું હોય છે એને કંટ્રોલ સ્ટ્રિંગ કહેવામાં આવે છે. રાઈટ. એના માટે વર્ડ છે કંટ્રોલ સ્ટ્રિંગ. કંટ્રોલ સ્ટ્રિંગ. ઓકે, આપણે આગળ વધીએ. હવે ધારો કે તમારે કોઈ નવી લાઈન છે એટલે આવું કાંઈક તમને આઉટપુટ જોવા મળશે. કમ્પ્યુટરની સ્ક્રીન તો બ્લેક જ રહેશે. તમારી સી લેંગ્વેજમાં કલર સ્ક્રીન નહીં જોવા મળે તમને. આઉટપુટની જે સ્ક્રીન છે એ કંઈક આવી બ્લેક સ્ક્રીન હશે અને એમાં આઈ લવ ઇન્ડિયા, માય નેમ ઇઝ પ્રોફેસર JN ચૌહાણ સૌથી ઉપરની લાઇનમાં લેફ્ટ સાઈડમાં જોવા મળશે તમને. હવે /T નો ઉપયોગ કેવી રીતે કરવો, એટલે કે આ જે એસ્કેપ સિક્વન્સ આપણે શીખ્યા એનો ઉપયોગ કેવી રીતે કરવો. /T વાપરીએ આપણે. આપણું જે સ્ટેટમેન્ટ છે એને એમને જ રાખીએ. પ્રિન્ટએફ ટેબ આઈ લવ ઇન્ડિયા આવું આપણે લખેલું છે. એટલે કે આ ડબલ કોટમાં આપણે જે લખેલું હતું એ જ લખ્યું છે, પણ એમાં વધારાનું જે આપણે ઉમેર્યું છે એ છે આ /T સંકેત. તો આ જે સિક્વન્સ છે એ સિક્વન્સમાં તો આઈ લવ ઇન્ડિયા લખેલું છે, પણ એ સિક્વન્સથી અલગ કંઈક આપણે કરવું છે. એ કરવું છે કે આઈ લવ ઇન્ડિયા લખતા પહેલાં એક ટેબ જોઈએ છીએ આપણે. તો એસ્કેપ સિક્વન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ એસ્કેપ સિક્વન્સમાં આપણે /T વાપર્યું છે. તો જવાબમાં આપણને કેવી રીતે જોવા મળશે એ આપણે નીચે જોઈશું. અને એવું જ મેં અહીંયા પણ કરેલું છે કે માય નેમ ઇઝ પ્રોફેસર JN ચૌહાણ એવું લખેલું છે. એની આગળની સાઈડમાં મેં અહીંયા
ટેબ /t નો ઉપયોગ કર્યો છે, જેને આપણે હવેથી ટેબ બોલશું, રાઈટ. અહીંયા ટેબ વાપર્યું છે એમ બોલશું. ટેબ બોલું ત્યારે તમારે સમજવાનું કે /t ની વાત કરે છે સર, રાઈટ. એટલે ટેબ વાપર્યું છે આપણે એમ કહીએ છીએ. ટેબ વાપરો ત્યારે એની સાથે / અને t નો ઉપયોગ કરીએ છીએ આપણે. તો આઉટપુટ કંઈક તમને આ રીતે જોવા મળશે. જે લાસ્ટ આઉટપુટ છે એના કરતાં આ આઉટપુટ કેવી રીતે જુદું પડે છે એ તમે ઓબ્ઝર્વ કરો. તો લાસ્ટ આઉટપુટ છે એમાં આ આઈ લખેલો હતો એ છેક અહીંયા લખેલો હતો, પણ હવે તમે જોઈ શકો છો કે અહીંયા આટલી સ્પેસ આપણને મળી છે. એ સ્પેસ છે એ શેને કારણે મળી છે? તો એનું કારણ એ છે કે આપણે આ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટમાં /t નો ઉપયોગ કરેલો છે, એટલે કે ટેબનો ઉપયોગ આપણે અહીંયા કર્યો એટલે આપણને આ સ્પેસ મળી. એવી જ રીતે અહીંયા આ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટમાં પણ ટેબનો ઉપયોગ કર્યો એટલા માટે આપણને અહીંયા સ્પેસ મળી. જો આ ટેબનો ઉપયોગ ન કર્યો હોત તો ડાબી બાજુએ ફર્સ્ટ કોલમથી આપણું રાઇટિંગ સ્ટાર્ટ થાત આઉટપુટનું. એટલે આ રીતે તમને આઉટપુટ જોવા મળશે. જો તમે ટેબનો ઉપયોગ કર્યો હશે તો આ રીતે તમને આઉટપુટ જોવા મળશે.